મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નારોલા ખાતે ચાવડા ડાભી રાઠોડ રાજપૂત સમાજ દ્વારા આયોજિત 30મા સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવદંપતીઓને શુભાશીષ પાઠવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે તમામ સમાજના વર્ગોને સાથે રાખીને સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપ્યું છે। વડાપ્રધાને સમજ શક્તિનું સામર્થ્યની રાષ્ટ્રના વિકાસ પર ભાર મૂક્યો છે। વડાપ્રધાનના કાર્યમંત્ર એવા સમાજના વિકાસથી રાજ્યનો વિકાસ, રાજ્યના વિકાસથી દેશનો વિકાસ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે। વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આજનો દિવસ રાજપૂત સમાજની સંપ શક્તિની ઉજવણી કરવાનો અવસર છે। જ્યારે પ્રસંગ સામૂહિક અવસર બને ત્યારે સમાજનું સેવ બંધન બની રહે છે। સમૂહ લગ્ન એ આજના સમાજ અને સમયની માંગ છે। રાજપૂત સમાજની વૈભવશાળી સંસ્કૃતિ રહી છે। સમાજ સામાજિક એકતા, સંપ અને સહયોગથી આવા આયોજનોમાં ઉત્તરોત્તર સફળતા મેળવે છે। આ તકે સમાજની શક્તિ વિકસિત ગુજરાતના નિર્માણથી વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં સક્રિય યોગદાન આપશે તેવો મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ સમૂહ લગ્નના આયોજન સાથે જોડાયેલા તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા। મુખ્યમંત્રીએ નવદંપતીઓ સાથે ફોટો સેશન યોજીને નવદંપતીઓ માટે આ અવસર વધુ યાદગાર બનાવ્યો હતો। આ ઉપરાંત ઉપસ્થિત સૌએ મુખ્યમંત્રીની હાજરીમાં બેટી બચાવો બેટી પઢાઓ અને સામાજિક ઉત્થાન અંગે પ્રતિજ્ઞા લીધી હતી। આ પ્રસંગે રખિયાલ ધારાસભ્ય દિનેશસિંહજી કુશવાહ, જયરાજસિંહ પરમાર, બળવંતસિંહ ડાભી, ભગાજી ઠાકોર, કિરપાલસિંહ ચાવડા, ધારાસભ્ય કનુસિંહ ડાભી, અગ્રણી અશ્વિનસિંહ ચાવડા, દિલીપસિંહ ડાભી, ભૂપેન્દ્રસિંહ ચાવડા, હઠીસિંહ ડાભી સહિત સમાજના આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભાવિન ભાવસાર, ZSTV મહેસાણા।